કપડા જોડા આમ તમે જુઓ તો હું તો અમુક જગ્યાએ જાઉં તો ઘરમાં પહેરવાના જોડા જુદા, રહોડાના જુદા, હોંસરીને જુદા, કામમાં જાય તો જુદા, બહાર કેમ જાય તો જુદા. એક એક જોડીમાં 3 જણા હલાવતા હતા. બોલો અત્યારે ચકાના 8 જોડી છે જોડા. અરે આપણને એમ થાય આમ તો જો. અને એવા બુદ્ધિના ગાળી અમુક થયા છે ને. એક બે ભાઈબંધ હતા ને તે કઈ કામ ધંધો ન કરે, તલાવની પાડ્યા જઈને બે ટાઈમ થાય એટલે ઘરે આવીને નાય ધોઈને ખાઈ પીને પાછા વ્યા જાય. એટલે ઘરે તો મા બાપ બેકારા કરે. એટલે એ કે તમે ખૂંટિયા જેવા કઈ કામ કરો, અમારે કરવું ને તમારે કે. એટલે બે ભાઈ બંધ બેઠા બેઠા વિચાર કરતા. એ કે ઘરે જઈને ડખા થાય, મજા નથી આવતી, હાલ ને કઈક ધંધો કરી. એ કે શું કરશું? ઓલો કે આ કરીને મગજમાં ન બેઠું. એક કે મને એક ધંધો શું છે કે શું પૈસા સાપવાનું કારખાનું નાખી દે કે હાલ ને. મૂળ તો ઘરે ડખા પૈસાના છે ને, પૈસા આપી પછી શું ડખા થવાના. એ કે હા એ તારી સાચી કર્યું બધું ભેગું. એક રૂમ રાખ્યો ભાડે. એ કે હું મળું પૈસા સાપવાનું, તું હોય ને નોટું ડટામીન બનાવ. 2-3 તિજોરી ભરી લેવી, પછી બધો હંકેલો કરી લે. એ અડધી તિજોરી ભરીને ત્યાં એકનું ધ્યાન જોયું કે ઉપર એક ભૂલ થઈ જઈ કે ઉપર. આમ આ બે હુક બનાવી લેવું ભાઈ, ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને, પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈ ચા જવું. એ ક્યાં જોતો નથી 10 ની 20 ની 50 ની તો ઠીક, 15 ની નોટ લઈને ચા જવું. તું જોતો નથી મનાણો ચીકવા. એ કે ગામડામાં જવાય ભલા મને, ગામડામાં નાની દુકાન હોય, કોઈક બાપા બેઠા હોય, કોઈક ડોશમાં બેઠા હોય, અહીંયા ન ખબર હોય અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ હતું ને, ચાપા બેગ બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ ને પેપરમેન્ટ ને વેચતા. એ આવ્યા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લો. 15 ની નોટ આપીને બાપા સકરી ખાઈ ગયા. 15 ની નોટ આ ક્યારે બહાર પડી? એ કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? અમારા છોકરા રોજ કડી જાય છે, આ વિરમગામ જાય પણ કોઈ બોલ્યા નહીં. એ કે દેવાય કે થોડું કે તમારે 15 રૂપિયા જૂઠું બોલતા. એ કે ના ના આપું. એમાં કે તમે જૂઠું ન બોલે, પણ કે 15 નો આપું, 14 આપું. બોલે અમને એમ થયું કે આના 8 ને નથી, 14 તો 14 લઈ લેવાય. એ કે સારું તમારો રૂપિયા જીવ બગડ્યો ને લઈ લો. બાપાએ ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથની 2 આપી. છોકરાને પરસ્યો વળ્યો કે બાપા કે હા. એ કે હાથની ચારે બહાર પડી કે મેં તારી પેલા કારખાનું નાખ્યું. તારે આ 15 ની ભૂલ થઈ ને મારે હાથની થઈ. આ બુદ્ધિના ગાળિયા નો કહેવાય. હવે આમને મોંઘવારી નડે ને આમને આ ભજન કરે, આમ જ હાલે ત્યારે જાજો. બધાને કે સ્વર્ગમાં કે ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે ને ઇન્દ્રની અપસરાયું નાચે છે ને ફુવારા છે ને, ત્યાં કોઈ જીવ્યું? અને કોઈક જીવ્યો જ કોને, કોઈક મારે પગ ચાલવા અહીંયા જીવ્યો. બધું આમ જ હાલે.